આમાં કાંઈ મેન્ટેનન્સ તો છે નહીં, એકવાર લગાડો એકવાર જ ઇન્વેસ્ટમેન્ટ છે, પછી તમારે 3000 4000 જે કાંઈ મંથલી કે 2 મંથલી બિલ આવતું હોય એ તો ઝીરો થઈ જાય છે. સોલાર ફિટ કરાવ્યા પહેલાં આપણે 2,500 થી 3,000 રૂપિયાનું બિલ આવતું હતું, અત્યારે ઝીરો બેલેન્સ થઈ જાય છે, ઝીરો બિલ થઈ જાય છે. સબસિડીની પ્રોસેસ તો અહીંયા ઓફિસમાંથી જ કરાવી દીધી હતી અને સબસિડી તો એકદમ ઝડપથી આવી જાય છે. અત્યારે આપણે 15 દિવસની અંદર સબસિડી આવી ગઈ છે. જો તમારે લોન ઉપર પણ સોલાર કરવું છે અને 100% ફાઇનાન્સની સાથે જો તમારે સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, આધાર કાર્ડ અને લાઇટ બિલ અને જગ્યાનું એડ્રેસ પ્રૂફને વોટ્સઅપ કર્યું હતું PDF બનાવીને, અને રૂબરૂ ક્યાંય કંઈ દેવા જવું પડે નહીં, કંઈ ધક્કા નહીં, કોઈ રજિસ્ટ્રેશનનું કંઈ નહીં, ડાયરેક્ટ બધું રેડિયન્ટવાળા થ્રુ થયા છે અને ઝડપથી પ્રોસેસ થઈ જાય છે. રજિસ્ટ્રેશન કર્યું અને પેમેન્ટ કર્યું ત્યાર પછી બીજા જ દિવસે આપણે સોલારનું ફિટિંગ થઈ ગયું હતું. અહીંયા ફિટિંગ કરવા આવ્યા ત્યારે અમારી ટીમે કેટલો ટાઈમ લીધો હતો? 2 કલાકની અંદર ફિટિંગ પૂરું થઈ ગયું હતું. 1:30 વાગે આવ્યા હતા, 3:30 પૂરું થઈ ગયું હતું. મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટના મોરબી રોડ ઉપર, જ્યાં આપણા કસ્ટમરે જયેશભાઈ દેવડા, તેમને આપણું 3 કિલોવોટનું સોલાર ઇન્સ્ટોલ કરાવેલું છે. તો આપણે જયેશભાઈને જ પૂછીએ કે તમે રેડિયન સોલારની સાથે જોડાણા તો તમને કેવો રેડિયન સોલારની ટીમનો અનુભવ રહ્યો. યસ જયેશભાઈ, તો તમને હું પૂછવા માગીશ કે તમને રેડિયન સોલારનો કોન્ટેક્ટ ક્યાંથી મળ્યો હતો? મારા કાકાના છોકરા તુષારભાઈ છે ને, એ તમારા ગ્રુપમાં છે, એમના થ્રુ મને કોન્ટેક્ટ મળેલો હતો અને મેં એક જ દિવસમાં મને સર્વેને ટોટલ એસ્ટિમેટ આપી દીધો હતો, કોટેશન આપી દીધું હતું. ત્યારબાદ મને જ્યારે OTP આવ્યો અને પ્રોસેસ જે ડોક્યુમેન્ટ થઈ ગયા તરત જ મને બીજે જ દિવસે ફિટિંગ કરી આપ્યું હતું. અને ફિટિંગ પણ કન્સ્ટ્રક્શન જે કાંઈ છે એ એકદમ વ્યવસ્થિત, અને આપણે હાજર ન હોય તો પણ કમ્પ્લીટ ફિટિંગ વ્યવસ્થિત કરી આપે છે. યસ, આપણે જેમ જયેશભાઈના મોઢે જ સાંભળ્યું કે એમને મારો રેફરન્સ મળ્યો, તો પછી જ્યારે જયેશભાઈને મારો કોન્ટેક્ટ કર્યો અને મારી ટીમ જે દિવસે એમને મને ફોન કર્યો ને એ જ દિવસે મેં મારી ટીમની સાથે વાત કરી. અમારી રેડિયન સોલાર ટીમ સાઇટ ઉપર આવી અને કઈ રીતના ફેબ્રિકેશન થશે, કેટલું સોલાર ઇન્સ્ટોલ કરાવવું જોઈએ અને કેટલી જગ્યામાં રોકશે, એ બધું જ આવીને એમને સમજાવી ગયા હતા. અને સેમ દિવસે જ જયેશભાઈએ મને ડોક્યુમેન્ટ સેમ દિવસે જ મોકલી આપ્યા હતા, તો તેમનું તે જ દિવસે રજિસ્ટ્રેશન કરી દીધું હતું. અને રજિસ્ટ્રેશન થયાના નેક્સ્ટ વીકમાં જ એમને ડાયરેક્ટ પેમેન્ટ અમારી ટીમને ટ્રાન્સફર કર્યું, તો એ જ વીકની અંદર એમનું સોલાર ઇન્સ્ટોલ થઈ ગયું હતું. હવે જયેશભાઈ, હું તમને એ પૂછવા માગીશ કે ભાઈ ઘણાને તકલીફ હોય કે ભાઈ ડોક્યુમેન્ટેશનની માથાકૂટ રહેતી હોય, તો આમાં કેટલા ડોક્યુમેન્ટ તમારે આપવા પડ્યા હતા અને શું એની પ્રોસિજર હતી? કેટલા ડોક્યુમેન્ટમાં તો આપણે આધાર કાર્ડ અને લાઇટ બિલ અને જગ્યાનું એડ્રેસ પ્રૂફને વોટ્સઅપ કર્યું હતું PDF બનાવીને, અને રૂબરૂ ક્યાંય કંઈ દેવા જવું પડે નહીં, કંઈ ધક્કા નહીં, કોઈ રજિસ્ટ્રેશનનું કંઈ નહીં, ડાયરેક્ટ બધું રેડિયન્ટવાળા થ્રુ થાય છે અને ઝડપથી પ્રોસેસ થઈ જાય છે. ઓકે, એમને વાત આપણે જેમ થઈ એમ કે ડોક્યુમેન્ટેશનમાં ઇઝી ડોક્યુમેન્ટ છે. એક તમારું લાઇટ બિલ, એક બેંક ડિટેલ અને તમારું જે આધાર કાર્ડ હોય છે, એ એટલી 3 ડોક્યુમેન્ટ સિમ્પલી રીતના ડોક્યુમેન્ટ જે છે તે અમારી ટીમને શેર કરતા હોય છો, તો એ ઇઝીલી રજિસ્ટ્રેશન થઈ જાય છે. રજિસ્ટ્રેશન થયા પછી તમારે ત્યાં ફિટિંગમાં આવ્યા ત્યાં અમારા જ્યારે ટીમ, ત્યારે કેટલા ટાઈમ લાગ્યો હતો એમને અપ્રોક્સિમેટલી કાંઈ તમને આઈડિયા હોય તો? રજિસ્ટ્રેશન કર્યું અને પેમેન્ટ કર્યું ત્યાર પછી બીજા જ દિવસે આપણે સોલારનું ફિટિંગ થઈ ગયું હતું. અહીંયા ફિટિંગ કરવા આવ્યા ત્યારે અમારી ટીમે કેટલો ટાઈમ લીધો હતો? 2 કલાકની અંદર ફિટિંગ પૂરું થઈ ગયું હતું. 1:30 વાગે આવ્યા હતા, 3:30 પૂરું થઈ ગયું હતું. 1:30 વાગે આવ્યા હતા અને 3:30 ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું. 2 કલાકની અંદર અમારી ટીમે એમને જયેશભાઈની ઘરે સોલાર છે એ ઇન્સ્ટોલ કરી લીધું. જયેશભાઈ, અમારી ટીમે આટલું ફાસ્ટ વર્ક કરીને આપ્યું છે તમને, તો તમને એમાં કંઈ ડાઉટ છે કે ભાઈ જે અમારી ટીમે સ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કરાવ્યું છે કે જે ફેબ્રિકેશનનું વર્ક થયું છે, તો એમાં કોઈ પણ જાતની કચાશ રહ્યું એવું તમને લાગે છે કે કંઈ કામ નબળું થયું હોય એવું? ના, એવું તો કાંઈ નથી. જે કાંઈ ફિટિંગ કરવાનું હોય પ્રોપર જ કર્યું છે. જે કાંઈ ટેગ મારવાના હોય, કેબલના ક્લેમ્પ મારવાના હોય, બધું પ્રોપર ફિટિંગ છે. યસ ફ્રેન્ડ, જો તમારે પણ આ જ રીતના ફાસ્ટ ઇન્સ્ટોલેશન કરાવવું હોય, જલ્દીથી ઇન્સ્ટોલેશન કરાવવું હોય અને એ પણ એક અનુભવી ટીમ પાસે, તો આજે જ જે તમે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જયેશભાઈ, હું પછી એ પણ તમને પૂછવા માગું છું કે ભાઈ તમારે સબસિડીની પ્રોસેસ છે એ કેટલી ઇઝી રહી હતી? સબસિડી માટે તમારે ક્યાંય જવું પડ્યું હતું કે તમારા ખાતામાં ડાયરેક્ટ જ જમા થઈ ગઈ હતી? ના, સબસિડીની પ્રોસેસ તો અહીંયા ઓફિસમાંથી જ કરાવી દીધી હતી અને સબસિડી તો એકદમ ઝડપથી આવી જાય છે અત્યારે.
આપણે 15 દિવસની અંદર સબસિડી આવી ગઈ છે. એમને 15 દિવસની અંદર સબસિડી પણ એના એકાઉન્ટમાં આવી ગઈ છે. જો તમારે પણ જે આ સરકાર શ્રી અત્યારે 78,000 પીએમ સૂર્યઘર યોજનાની અંદર 78,000ની રેસિડેન્શિયલમાં સબસિડી આપે છે, જેમાં મુખ્યમંત્રીનો ધ્યેય છે કે 1 કરોડ ઘર ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવવું અને એમને સબસિડી આપવી. તો એ 78,000 સબસિડીનો જો લાભ તમારે લેવાનો બાકી હોય તો આજે જ અમારી ટીમનો કોન્ટેક કરો. અને જયેશભાઈ, હું તમને એ પણ પૂછવા માગું છું કે જેમને સોલાર ઇન્સ્ટોલ નથી કરાવ્યું, જે તમારી આજુબાજુમાં હોય, તો એના માટે તમે કાંઈ સંદેશ આપવા માગતા હોય કે સોલારથી શું ફાયદો થાય છે, અને તો કોઈ સંદેશ હોય તો તમારા માટે. આમાં કાંઈ મેન્ટેનન્સ તો છે નહીં. એકવાર લગાડો, એકવાર જ ઇન્વેસ્ટમેન્ટ છે. પછી તમારે 3,000 4,000 જે કાંઈ મંથલી કે 2 મંથલી બિલ આવતું હોય એ તો ઝીરો થઈ જાય છે. અને થોડા ઘણા જે કાંઈ યુનિટ વધે છે એનું પણ સરકાર ખાતામાં વર્ષ દરમિયાન જમા આપે છે. એટલે લગાડવું જોઈએ, ફ્રી ઓફ કોસ્ટ છે અને ગ્રીન એનર્જી છે. વાહ! જો સૂર્ય ઉગે છે અને ડાયરેક્ટ જનરેશન ચાલુ થઈ જાય છે. યસ, જો તમારે પણ આ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો હોય, સૂર્યની સાથે જો તમારે પણ તમારું લાઇટ બિલ ઝીરો કરવું હોય, તો આજે જ અમારી ટીમનો કોન્ટેક કરો. જો તમારે પણ સબસિડીનો જે સરકાર આપી રહી છે એનો પણ લાભ લેવો છે, ડોક્યુમેન્ટની પણ માથાકૂટ નથી કરવી, તો આજે જ જે સ્ક્રીન ઉપર નંબર લખ્યા છે એ અમારી ટીમનો કોન્ટેક કરો. સાથે સાથે જો તમારે લોન ઉપર પણ સોલાર કરવું છે અને 100% ફાઇનાન્સની સાથે જો તમારે સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, તો જે સ્ક્રીન ઉપર નંબર લખ્યા છે ને તેમાં આજે જ તમે કોલ કરો. જયેશભાઈ, આ આપણે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું છે એ પહેલાં તમારું કેટલું લાઇટ બિલ આવતું હતું અને હવે કેટલું તમારે લાઇટ બિલ આવે છે, તો એ પણ એકવાર જણાવી દો. સોલાર ફિટ કરાવ્યા પહેલાં આપણે 2,500 થી 3,000 રૂપિયાનું બિલ આવતું હતું. અત્યારે ઝીરો બેલેન્સ થઈ જાય છે, ઝીરો બિલ થઈ જાય છે. અને થોડા ઘણા જે કંઈ વધે યુનિટ એનું ખાતામાં પણ રિફંડ આવશે. જો તમારે પણ સરકારી સબસિડીનો લાભ લેવો છે અને રૂફટોપ ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, કે પછી ઇન્ડસ્ટ્રીમાં સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, કે ગ્રાઉન્ડ માઉન્ટેડ એટલે કે જમીન ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે, કોઈ પણ જાતના સોલારના પ્રોજેક્ટ કરવા છે, તો આજે જે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તેમાં અમારી ટીમનો કોન્ટેક્ટ કરો.